હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની આપણે ડિપ્લોમા સેમેસ્ટર 2ના કેમિકલ એન્જિનિયરિંગનો સબ્જેક્ટ મિકેનિકલ ઓપરેશન એના G2 એક્ઝામ માટેના ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. હવે પહેલાં આ સબ્જેક્ટ જે છે એ થર્ડ સેમ કે ફોર્થ સેમની અંદર આવતો હતો, પણ નવા સિલેબસ પ્રમાણે જે લોકોનું 2025માં એડમિશન થયું છે એ લોકોને સેમેસ્ટર 2ની અંદર જ કેમિકલ એન્જિનિયરિંગનો એક સબ્જેક્ટ થઈ ગયો છે. હવે સેમ 2 માટે કહું તો ફર્સ્ટ ટાઈમ આનું પેપર આવવાનું છે, પણ જે રીતે સિલેબસ થોડો ઘણો ચેન્જ થયો છે તો પેપરમાં કઈ રીતે થોડા ચેન્જીસ આવશે એના અકોર્ડિંગ બહુ જ એક્યુરેટલી આઈએમપી ક્વેશ્ચન કાઢ્યા છે. તો આટલા આઈએમપી ક્વેશ્ચન તમારે ખાસ તૈયાર કરવાના છે, જેની અત્યાર સુધી 0 તૈયારી છે. જે લોકો આટલા ક્વેશ્ચન તૈયાર કરીને જશે તો ઇઝીલી પાસ તો થઈ જ જશે, સાથે સાથે સારા એવા માર્ક્સ બી લાવશે. ઓકે, તો વિડીયો લાસ્ટ સુધી જોવાનું છે, કયા કયા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જોઈશું, અને તમારા કેમિકલ એન્જિનિયરિંગના ફ્રેન્ડ્સને આ વિડીયો શેર કરી આપવાનો કે જેથી એ લોકોની તૈયારી ના હોય તો એ લોકો બી ઇઝીલી પાસ થઈ જાય. સૌથી પહેલો ક્વેશ્ચન છે આપણો યુનિટ ઓપરેશન એન્ડ યુનિટ પ્રોસેસ. ડિફરન્સ બિટવીન આવે અથવા તો કમ્પેરિઝન એવું લખાઈને આવે, પણ વોટ ઇઝ યુનિટ ઓપરેશન એન્ડ વોટ ઇઝ યુનિટ પ્રોસેસ એ બંને વસ્તુ તમારે સમજાવવાની છે. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે એપ્લિકેશન્સ ઓફ સાઇઝ રિડક્શન, એટલે કે સાઇઝ રિડક્શનના ઉપયોગો. સાઇઝ રિડક્શનના ઉપયોગોની જગ્યાએ ગુજરાતીમાં કદ ઘટાડાના ઉપયોગો એવું લખાઈને આવે. ગુજરાતીમાં કોઈક વાર અમુક વર્ડનું ટ્રાન્સલેશન બરાબર થતું નથી, તો પોસિબલ હોય તો ક્વેશ્ચનને ઇંગ્લિશમાં બી યાદ રાખવાનો. ઘણી બધી વાર એવું થાય છે કે આન્સર આપણને આવડતો હોય છે પણ આપણને ક્વેશ્ચન નહીં સમજી શકતા, તો ક્વેશ્ચનને યાદ રખાય તો ઇંગ્લિશમાં બી યાદ રાખવાનો કે બહુ કંઈ ટફ છે નહીં. થર્ડ ક્વેશ્ચન છે આપણો ક્લાસિફિકેશન ઓફ સાઇઝ રિડક્શન, એટલે કે સાઇઝ રિડક્શનનું વર્ગીકરણ કરવાનું, કઈ કઈ ટાઈપે સાઇઝ રિડક્શન થઈ શકે એ છે. એના પછીના જે 4 ક્વેશ્ચન છે, એક છે તમારો જો ક્રશર, ક્રશિંગ રોલ, બોલ મિલ અને રિબોન બ્લેન્ડર. આ જે 4 ક્વેશ્ચન છે એ 4 ક્વેશ્ચનને આપણે કેવી રીતે તૈયાર કરવા એની વાત કરીએ. કે માન લો જો ક્રશર છે તો જો ક્રશરનું કન્સ્ટ્રક્શન, તો કન્સ્ટ્રક્શન કેવી રીતે યાદ રહે? કન્સ્ટ્રક્શનને ગુજરાતીમાં રચના કહીએ તો રચના એવી રીતે યાદ રહે કે પહેલાં એની આપણે આકૃતિ યાદ રાખવી પડે. તો આ 4 ક્વેશ્ચનની અંદર સૌથી પહેલાં તમારે એની આકૃતિ ગુજરાતીમાં લખું છું, એટલે કે ડાયાગ્રામ, પ્લસ એની રચના એટલે કે કન્સ્ટ્રક્શન, પ્લસ એ કેવી રીતે કામ કરે એનું કાર્ય એટલે કે વર્કિંગ, મતલબ કે ડાયાગ્રામ, કન્સ્ટ્રક્શન ને વર્કિંગ, આટલી વસ્તુ તૈયાર કરવાની. મે બી એવું આવે કે ઓનલી જો ક્રશરનો ડાયાગ્રામ પૂછાયો છે તો તમે 3 વસ્તુ તૈયાર કરી હશે તો એમાંથી ડાયાગ્રામ એટલે કે આકૃતિ તો દોરી જ શકવાના છે, પણ ચાન્સીસ એવા જ આવે. આની પેપર સ્ટાઇલ એવી છે કે 3 માર્કનો, એક 4 માર્ક્સનો, એક 7 માર્ક્સનો પ્રશ્ન આવશે, એમોમાં એમસીક્યુ નથી આવવાના. તો પછી 7 માર્ક્સમાં જો ક્રશર પૂછાય તો આટલી 3 વસ્તુ તમે લખો તો 7માંથી 7 માર્ક્સ મળી જાય. તો આ 3 ક્વેશ્ચનને આપણે એ રીતે તૈયાર કરવાના કે પહેલાં એની આકૃતિ, એના પછી કન્સ્ટ્રક્શન, એટલે જે વસ્તુ આકૃતિમાં હોય એને છાપી દેવાની. પોતાના શબ્દોમાં લખો તો બી ચાલે કે ભાઈ આની આ ભાગ આના માટે છે, આ ભાગ અહીંયા લગાવેલો છે, વોટેવર જે બી વસ્તુ હોય તમારે કન્સ્ટ્રક્શનની અંદર આકૃતિ પરથી લખવાની હોય. કામ કેવી રીતે કરે છે એના પછીના મુદ્દામાં લખવાનું છે. હવે આ બધી વસ્તુ તમે ના જોઈ હોય, તમને આઈડિયા ના હોય કે આ લોકો કેવી રીતે કામ કરે છે, તો સિમ્પલી યુટ્યુબ પર જઈને વર્કિંગ એનિમેશન ઓફ ક્રશિંગ રોલ એવું લખવાનું, તો તમને પિક્ચોરિયલ વ્યૂ મળી જશે એનો કે એકચ્યુઅલી ક્રશિંગ રોલ કેવી રીતે કામ કરે, તમને લાઈવ જોવા મળશે. જો તમે એકવાર જોઈ લેશો તો તમને એક્ઝામમાં કદાચ યાદ બી આવશે કે ક્રશિંગ રોલમાં ખરેખર આવું થતું હતું. તો જો તમે આન્સર ભૂલી ગયા હોય તો તમને જે દેખાતું હોય એના પરથી તમે મુદ્દા બનાવીને લખી શકો છો. તો આટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની. આ 4 ક્વેશ્ચનમાં કન્સ્ટ્રક્શન, ડાયાગ્રામ અને વર્કિંગ 3 વસ્તુ તૈયાર કરવાની છે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. 8મા નંબરનો ક્વેશ્ચન છે આપણો ડિફરન્સ બિટવીન આઇડિયલ સ્ક્રીન અને એકચ્યુઅલ સ્ક્રીન. 100% પૂછાય 4 માર્ક્સની અંદર. આઇડિયલ સ્ક્રીન એટલે કે આદર્શ સ્ક્રીન કેવી હોય અને રિયલમાં વાસ્તવિક સ્ક્રીન કેવી હોય એનો તફાવત આપણે બતાવવાનો છે. એના પછી 9થનો ક્વેશ્ચન છે આપણો એરર્સ ઇન સ્ક્રીનિંગ, તો સ્ક્રીનિંગમાં કઈ ટાઈપની ભૂલો થાય એ બતાવવાની છે. 10th નંબરનો ક્વેશ્ચન ટ્રેમલ છે, તો જે રીતે આપણે જો ક્રશર, રિબોન બ્લેન્ડર તૈયાર કર્યું સેમ રીતે ટ્રેમલ બી એક ઇક્વિપમેન્ટ છે, તો તમારે એની બી તૈયારી ડાયાગ્રામ, કન્સ્ટ્રક્શન ને વર્કિંગથી કરવાની રહેશે. ઓકે, ચાલો 11થમાં છે લો, ઓકે, બોન્ડ્સ લો, કિક્સ લો એન્ડ રિટિંગલ્સ લો. હવે 3 નિયમ છે, 3 તૈયાર કરવાના. ક્વેશ્ચનમાં મે બી કોઈ 2 ભેગા કરીને 4 માર્ક્સમાં પૂછાય, એક સિંગલ પૂછે તો 3 માર્ક્સમાં બી પૂછાય. 3 નિયમ સેમ છે તો યાદ રહી જશે તમને. 12th નંબરનો ક્વેશ્ચન છે ફ્રોથ ફ્લોટેશન.
13, 14 ને 15 ફરી પેલા જેવા જ ક્વેશ્ચન આવી ગયા. અહીંયા છે રોટરી ડ્રમ ફિલ્ટર, અહીંયા છે સાયક્લોન સેપરેટર ને અહીંયા છે ગ્રેવિટી થિકનર. ત્રણ ઇક્વિપમેન્ટ છે તો ત્રણના બી ડાયાગ્રામ, કન્સ્ટ્રક્શન ને વર્કિંગ તમારે યાદ રાખવાનું. થોડી ઘણી મહેનત થશે યાદ રાખવાની અંદર, પણ જો તમે એવું હોય તો એક વાર ક્વેશ્ચનના આન્સર લખી લો, એક વાર આકૃતિ દોરી લો, તમને એક્ઝામમાં એટલો બેનિફિટ થાય. 25 ક્વેશ્ચન તૈયાર કરવા તો થોડી ઘણી મહેનત ઓલરેડી ઓછી કરી આપી છે, તો આટલી વસ્તુ તો તમારે તૈયાર કરવાની જ રહેશે. બીજી વાત કરીએ કે એમઓની અંદર ન્યુમેરિકલ એટલે કે દાખલા જે છે મે બી 1 કે 2 ટાઈપના જ પૂછાશે. મેક્સિમમ 2 દાખલા આવશે એમઓની અંદર. તો એમઓમાં તમે ન્યુમેરિકલ એટલે કે દાખલાઓ સ્કીપ કરશો તો ચાલશે. ઓનલી થિયરી કરી તૈયાર કરીને જાઓ તો બી તમે સારા એવા માર્ક્સ લાવી શકો. જેને ખાલી પાસ જ થવું છે એ તો દાખલા એટેમ્પ નહીં કરે, ઓનલી થિયરી કરીને જશે તો બી કોઈ વાંધો નહીં આવે. ઓકે, 16થમાં જઈએ તો 16 નંબરનો ક્વેશ્ચન છે તમારો બેચ સેડિમેન્ટેશન. બેચ સેડિમેન્ટેશન છે એ બી તમારે આકૃતિ સાથે સમજાવવાનું છે. એના પછી 17થમાં છે ફિલ્ટર મીડિયા એન્ડ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે ફિલ્ટર મીડિયા અને તેના ગુણધર્મો છે. 18 નંબરનો ક્વેશ્ચન 100% પૂછાશે 7 માર્ક્સની અંદર. વોર્ટેક્સ ફોર્મેશન એન્ડ મેથડ્સ ટુ પ્રિવેન્ટ ઇટ, કે વમળ કેવી રીતે પેદા થાય એ સમજાવવાનું અને એને અટકાવવાના એટલે કે એને રોકવાના ઉપાયો કયા કયા છે એ બી સમજાવવાનું છે. 19થમાં છે ક્લાસિફિકેશન ઓફ ઇમ્પેલર્સ એટલે કે ઇમ્પેલન્સનું વર્ગીકરણ કઈ કઈ ટાઈપના આવે. 20થમાં છે એજિટેટેડ વેસલ. 21માં છે સ્ક્રૂ ટાઈપ એન્ડ બિલ્ટ ટાઈપ કન્વેયર. ઓકે, કન્વેયર 2 ટાઈપના તૈયાર કરી લેવાના. 22માં છે એક્સપ્લેન એંગલ ઓફ રિપોઝ એટલે કે એંગલ ઓફ રિપોઝ શું છે, 3 કે 4 માર્ક્સમાં પૂછાય એવું. 22 થઈ ગયા. એના પછીના જે 3 ક્વેશ્ચન છે 3 7 માર્ક્સમાં પૂછાય એવા 100%. 3 નહીં તો 3માંથી 2 તો એટલીસ્ટ પૂછાશે. શું છે? ડેરિવેશન છે ફોર્મ્યુલાનું. પહેલું છે એંગલ ઓફ નીપ એટલે કે ગુજરાતીમાં નીપના કોણ એવું કહેવાય. 24માં છે ઓવરઓલ ઇફેક્ટિવનેસ ઓફ સ્ક્રીન એટલે કે સ્ક્રીનની ઓવરઓલ ઇફેક્ટિવનેસ. અને 25માં છે ક્રિટિકલ સ્પીડ ઓફ બોલ મિલ એટલે કે એનસીની ફોર્મ્યુલા આવવાની છે. તો 7 માર્ક્સની અંદર આ 3માંથી 2 ક્વેશ્ચન જોવા મળશે. એમાં એંગલ ઓફ નીમ છે કદાચ સેકન્ડ ચેપ્ટરનો છે, સ્ક્રીનવાળો થર્ડમાં છે અને નહીં સોરી સ્ક્રીનવાળો 4થમાં છે અને બોલ મિલવાળો સેકન્ડ ચેપ્ટરની અંદર છે. વોટ કોઈ બી ચેપ્ટરમાં હશે પણ આ 3માંથી 2 ક્વેશ્ચન તમને 100% 7 માર્ક્સમાં જોવા મળશે. જો તમારું નસીબ સારું હોય તો 3 અલગમાં મતલબ કે ઓરમાં બી નહીં આવે અને 3 7 માર્ક્સમાં લખવાના આવે. હવે 3 તૈયાર કરી ગયા, 3 પૂછાઈ ગયા તો 21 માર્ક્સ તો તમારા અહીંયા જ થઈ જાય. 2 પૂછાય તો બી તમારા 14 માર્ક્સ તો તૈયાર થઈ જશે. તો આ 3 ક્વેશ્ચન લાસ્ટમાં એટલે રાખ્યા છે કે આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે 7 માર્ક્સ માટેના. તો એકદમ પાક્કા રટી લેવાના કે ભાઈ ગમે તારે ઉઠાડીને કે લખી નાખો તો આન્સર લખાઈ જવો જોઈએ. ઓકે, તો એમાં આપણા 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આ રીતે છે. હવે આ જ રીતે તમને બીસીસી જે નવો સબ્જેક્ટ આવ્યો છે કે જેમાં તમને મતલબ થોડી વધારે પ્રોબ્લેમ હશે તો એમાં હું થોડીક મહેનત કરું છું. તમને સારું એવું મટીરિયલ મતલબ સારા એવા આઈએમપી મળે એના માટે થોડું ઘણું મારે કામ કરવું પડશે. અને જેવું કામ પૂરું થશે મારું તરત તમને બીસીસીના બી આઈએમપી મળી જશે. પણ ત્યાં સુધી તમારી પાસે સબ્જેક્ટ છે મેથ્સ છે, ઈએસ છે, એમઓ છે, આ બધાની તૈયારી સ્ટાર્ટ કરી દેવાની. જેવો બીસીસીનો વિડીયો આવશે નોટિફાઈઝ કરી દઈશ તમને, તમારે એની બી પછી તૈયારી સ્ટાર્ટ કરી દેવાની. તો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં. તમારું ધ્યાન રાખજો, બરાબર તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.